સમાચારથી થરા તાલુકા વિકાસ અધિકારીની બદલી કરવા સરપંચ એસોસિએશને વિધાનસભાના અધ્યક્ષને રજૂઆત કરી। જે રજૂઆતના વિરોધમાં ટીડીઓના સમર્થનમાં થરાદના લોકો આવ્યા। કમિશન પ્રથા બંધ થતાં સરપંચ એસોસિએશન દ્વારા વિધાનસભા અધ્યક્ષને રજૂઆત કરવામાં આવી। પોસ્ટરમાં ઉલ્લેખ, સરપંચને દુખે છે પેટમાં અને કૂટે છે માથું, પોસ્ટર વાયરલ। થરાદ તાલુકા વિકાસ અધિકારી કાજલબેન આંબલિયાની 3 મહિના પહેલા લાપાચમના દિવસે થરાદ તાલુકા વિકાસ અધિકારી તરીકે નિમણૂક થઈ ત્યારે થરાદના લોકો ખુશ થયા હતા। થોડા વર્ષો પહેલા કાજલબેન આંબલિયા સરહદી વિસ્તાર સુઈગામ તાલુકા વિકાસ અધિકારી તરીકે રહી ચૂક્યા હતા, જેને લઈ આ વિસ્તારને જાણતા હતા। સુઈગામથી કાજલબેન આંબલિયાની ગાંધીનગર ખાતે બદલી થઈ, ત્યારબાદ વાઘોડિયા ખાતે બદલી થઈ હતી, ત્યારબાદ ફરી ગાંધીનગર ખાતે બદલી થઈ અને થોડા સમય પહેલા લાપચમના દિવસે થરાદ તાલુકા વિકાસ અધિકારી તરીકેની નિમણૂક કરવામાં આવી। અત્યારે આજે એક મેં પોસ્ટ જોઈ હતી અને ન્યૂઝપેપરમાં પણ જોયા હતા કે ભાઈ વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબને સરપંચ એસોસિએશન દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવ્યું કે થરાદના જે ટીડીઓ છે નવા કાજલબેન આંબલિયા એમના વિરુદ્ધમાં કે તોછડું વર્તન છે। હકીકત કંઈક જુદી જ છે। એ તોછડું વર્તન સરપંચો વતી નથી, પણ જે એક તાલુકા પંચાયતની અંદર જે એક વર્ષોથી ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગયો હતો, 60-40નો જે રેશિયો ચાલતો હતો, 60% કામ કરવાનું, 40% જે સરપંચ અને અધિકારીઓ વચ્ચે વેઠી લેવાના, અને સરપંચ ન કહીએ તો ચાલે, એમને કોન્ટ્રાક્ટર કહીએ તો પણ ચાલે, કારણ કે સરપંચ એ જ કોન્ટ્રાક્ટર હતા અને ઘણા બધા તલાટીઓ પણ કોન્ટ્રાક્ટર બની ગયા હતા, જેથી લોકોનું જે કામ કરવાનું હતું એ થતું નહોતું અને એમનું ખુદનું કામ કરતા હતા, જેના લીધે પંચાયતોને ઘણો બધો ભ્રષ્ટાચાર થયો છે। શંકરભાઈ ચૌધરી સાહેબનો એક આભાર માનવો જોઈએ થરાદની જનતાએ, એક આવા ઈમાનદાર ટીડીઓને અહીંયા મૂક્યા છે, જેના લીધે થરાદની તમામ જનતાનું, નાના મોટા લોકોનું, નાના વર્ગના લોકોનું કામ થઈ રહ્યું છે અને એટલા બધા જાગૃત છે કે એમના સોશિયલ મીડિયા તમે પોસ્ટ જોશો તો ખ્યાલ આવશે કે ક્યાંક નાનો મોટો ભ્રષ્ટાચાર થતો હશે તો એ ઉજાગર કરે છે અને એને અટકાવે છે। મેં એમને જોયા છે કામ કરતો, સવારના 9 વાગે નીકળી જવાનું, સાંજે 7 વાગે આવવાનું, પંચાયતમાં હાજર રહેવાનું અને તમામ લોકોનું નાનું મોટું કામ કરવાનું। તો આ લોકોને માથું દુખી રહ્યું છે, પેટ તૂટી રહ્યા છે, કોઈ પેટ કૂટતા હોય તો માથું દુખી રહ્યું છે, એવી પરિસ્થિતિ એમની થઈ ગઈ છે, જેને લીધે લોકોને અંદર એમના વિરુદ્ધમાં એક ષડયંત્ર કરી અને આવો એક કાઢ કર્યો છે। પણ હકીકતમાં હું તો કહું છું કે આ ટીડીઓ બેન અત્યારે નહીં પણ વર્ષો સુધી થરાદમાં રહે અને થરાદનો વિકાસ કરે એવો શંકરભાઈ શ્રીને અમે વિનંતી કરીએ છીએ અને હજુ અમુક ઓફિસોમાં જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે ત્યાં પણ આવા ઈમાનદાર લોકોને લઈએ, જેથી કરીને થરાદનો વિકાસ અવિરત ચાલુ રહે। કાજલબેન આંબલિયા બહુબહોશ અધિકારી, ભ્રષ્ટાચાર મુક્ત અધિકારીની છાપ ધરાવે છે, જેથી કરી થરાદના લોકોને જે સરપંચ એસોસિએશન દ્વારા થરાદના ધારાસભ્યને વિધાનસભાના અધ્યક્ષ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી કે તાલુકા વિકાસ અધિકારી વિકાસના કામ થયેલા છે તેને સહી નથી કરતા, તોછડું વર્તન કરે છે, આવા આક્ષેપ સાથે વિધાનસભાના અધ્યક્ષને રજૂઆત કરી તાત્કાલિક બદલી કરવા માંગ કરી। ત્યારબાદ થરાદના લોકો ટીડીઓના સમર્થનમાં આવતા સોશિયલ મીડિયા પર વિડિયા સહિત પોસ્ટર વાયરલ કર્યા હતા। પોસ્ટરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તાલુકા વિકાસ અધિકારી નિમણૂક થયા પછી સરપંચ અને કોન્ટ્રાક્ટરોના કમિશન પ્રથા બંધ થતાં પેટમાં દુખવામાં આવ્યું છે। સૌપ્રથમવાર થરાદને ભ્રષ્ટાચાર મુક્ત ટીડીઓ થરાદની જનતાને મળ્યા છે। સાચા અને ભ્રષ્ટાચાર મુક્ત ટીડીઓની સાથે થરાદની જનતા છે, આવા પોસ્ટર વાયરલ કરવામાં આવ્યા છે। બીજા પણ ઘણા પોસ્ટર વાયરલ કરવામાં આવ્યા છે, જેની અંદર થરાદના અમુક સરપંચોને દુખે છે પેટમાં ને કૂટે છે માથું, સરકારશ્રીના આવેલા પૈસાના પૂરેપૂરો ઉપયોગ વિકાસના કામમાં થાય છે, જેથી કરી વિધાનસભાના અધ્યક્ષ સાહેબનો આભાર વ્યક્ત કરીએ છીએ કે આવા બાહોશ અધિકારી અને ભ્રષ્ટાચાર મુક્ત અધિકારીની થરાદને જરૂર છે। જે સવારે છાપામાં વાંચવા મળ્યું કે થરાદ ટીડીઓ તરીકે જે કાજલબેન અહીંયા ચાર્જ સંભાળ્યો છે એમને અહીંથી બદલી કરવા માટે ઘણા બધા સરપંચોએ, આપણા અહીંના ધારાસભ્યો અને આપણા વિધાનસભાના સન્માનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબને એક આવેદનપત્ર આપ્યું છે કે એમનું તોછડાપણું જે વર્તન છે અને જેના કારણે એમને તકલીફો થાય છે તો એમનું અહીંથી બદલી કરવામાં આવે। એ લોકોને હું એવું કહેવા માગું છું કે આ ઇતિહાસની અંદર પહેલી વખત એક એવા બાહોશ અધિકારી આવ્યા છે કે જેમણે આવતા જો આજે કોન્ટ્રાક્ટર જે સરકારી કામકાજ માટેની જે ફાઇલો આવતી હોય એની અંદરથી સરપંચોનું એમનું કમિશન બંધ કર્યું છે, જે ખરેખર બહુ સારી વાત છે કે ત્યાંથી 100 રૂપિયા આવે તો 100 રૂપિયાનું કામ થવું જોઈએ। 100નું કદાચ નથી થતું, આપણને ખબર જ છે બધું, પણ એની અંદરથી જે પહેલાં 60 રૂપિયાનું થતું હતું તે 90 રૂપિયાનું થાય, બરાબર। તો એ આપણા વિસ્તાર માટે, થરાદની જનતા માટે બહુ સારું છે અને સાચું કહું તો આ લોકોને ક્યાંક ને ક્યાંક દુખે છે પેટને, કૂટે છે માથું અને થરાદનું સૌભાગ્ય કહેવાય કે એવા કાજલબેન જેવા બાહોશ અધિકારી મળ્યા। એટલે
હું આ વિડીયોની મારફતે આપણા સન્માનીય અધ્યક્ષ સાહેબને વિનંતી કરીશ કે સાહેબ તમારું તો પહેલાં અમે આભાર વ્યક્ત કરીશું કે આવા બાહોશ અધિકારીને અહીંયા લાવ્યા. થરાદની જનતા વતી અમે તમારો આભાર માનીએ છીએ અને થરાદની જનતાએ તમને આજે વોટ આપીને જીતાડ્યા છે, તો તમે સરપંચોનું સામે નહીં જોવો ને થરાદની જનતા સામે જોશો ને તો થોડું વધારે સારું, અમને વધારે આનંદ થશે. એટલે આવા પણ હજુ પણ 2-4 જે અધિકારીઓ હોય ને, જે બાહોશ અધિકારીઓ, એમને પણ થરાદમાં લાવવાની જરૂર છે. તો આ સિસ્ટમની અંદર જે કચરો છે એ કચરો સાફ થશે. બાકી આ જે કોન્ટ્રાક્ટરની અંદર ટકાવારી ને એ બધું છે એ એક રિવાજ થઈ ગયો છે. એ રિવાજની સામે લડવાની જરૂર છે. એ રિવાજની સામે લડવા માટે આવા બાહોશ અધિકારીઓની જરૂર છે. એવાલ બાબુ ભાટિયા, સંબંધ ભારત ન્યૂઝ, થરાદ.